जय माताजी मित्रों, तमारा बधानु हार्दिक स्वागत है मेलडी सिद्ध साधना चेनल पर। तो मित्रों, आज आपणे बात करवाना छीए कि तमे बधी ज जग्याए फरी वळ्या होय छतांय काम केम ना थयुं। तो आ कोईना मनमां आवो विचार के प्रश्न उद्भवतो होय तो आ विडियो एमना माटे छे। तो मारी नम्र विनंती छे कि विडियोने अंत सुधी जोवो, जेना लीधे तमने संपूर्ण माहिती मळी रहे। मित्रों, हूँ तमने जे माहिती आपू छूं ए सात्विक अने समजणवाળી होय छे। एमां कोई विधि करवानी होती नथी, एमां कोई करवानुं थतुं नथी। खाली अमुक घणा बधा माणसोने तो खाली साची समजण नथी एमना जोड़े, एना लीधे ज दुख होय छे। जो कदाच एमना जोड़े साची समजण होय तो कदाच आ दुनियामां देव दुख ज ना होय। ज्यां सुधी तमे कोईने वगर कारणे हैरान परेशान ना करो, कोईનું खराब खोटું ચયન ના કર્યું હોય અને તમારા કર્મ સારા બોલતા હોય તો કોઈ દિવસ તમારા ઘરે દેવ દુઃખ તો સાઈડની વાત છે, પણ આવી અડચણ જ ઊભી ના થાય જેના કારણે તમારે આ બધું દુઃખ જેને તમે દેવ દુઃખ કહો છો એ તમારે ભોગવવું પડે। તો આજે આપણે એ વિડીયો ઉપર અને એ વિષય ઉપર જ ચર્ચા કરવાના છીએ કે ઘણા બધા માણસોનો એક જ પ્રશ્ન હોય છે કે ઘણી જગ્યાએ ફરી ફરીને થાકી ગયા છતાંય અમારું કામ કેમ નથી થતું, અમારું દુઃખ કેમ બંધ નથી થતું અને અમારો છેડો કેમ નથી આવતો। તો એનો એક જ જવાબ છે મિત્રો। હું મારી ભાષામાં સમજાવવા માગું છું। મારી ભાષા કદાચ તમને સમજણમાં આવે તો ઠીક, કેમ કે સરળ ભાષામાં મારી સમજણ મુજબ જ વાત કરું છું। મિત્રો, કદાચ દુનિયામાં તમે ખોવાઈ જાઓ, દુનિયામાં તમે ખોવાઈ જાઓ તો કદાચ તમારું અતીત મળી જાય, પણ જો ઘરમાં જ ખોવાઈ જાય તમારું અતીત તો એ ક્યારેય મળતું નથી। કહેવાનો ભાવાર્થ એ છે કે ઘરમાં જ જો ખોવાઈ ગયેલા હોય, ઘરના દેવ જ જો ખોવાઈ ગયેલા હોય, ઘરના દેવની જ તમને ભાન ના હોય, તમારા કુળદેવીની ભાન ના હોય, તમારા બાપ દાદા ઘડિયા પૂર્વજો જે કરતા હતા, કયા દેવને પૂજતા હતા, જો આટલી ભાન તમને ના હોય તો જ દેવ દુઃખ આવે। બાકી અમુક નથી કહેતા કે ભાઈ અમારા ઉપર આ કરી નાખ્યું છે, કે આવું થઈ ગયું છે, કે આમ છે કે તેમ છે, અમુકે કરી નાખ્યું, અમુકે ખવડાવી નાખ્યું, અમુકે માતા મૂકી દીધી। તો મિત્રો, એક જ વસ્તુ જણાવવા માગું છું, મોટામાં મોટી જે માતા છે એ આપણી આંતરડી છે। મોટામાં મોટી માતા આપણી આંતરડી, આપણી હાય છે, હયા છે। કે કોઈ પણ માણસનું, કોઈ પણ ગરીબ માણસનું તમે લૂંટો, ભોળા માણસને લૂંટવાનો પ્રયત્ન કરો, ભોળા માણસને છેતરવાનો પ્રયત્ન કરો તો એના જોડે બુદ્ધિ નથી, બે નંબરની વસ્તુ છે। પણ જે માણસને લાકડીએ બળ ના હોય, જે માણસને કુટુંબે બળ ના હોય, એનો ન્યાય ભગવાન માતાજી અને દેવ કરે છે। મિત્રો, જ્યાં સુધી તમને ખબર છે તમારા બાપ દાદાની ઘડિયાની માતાઓ કોણ છે, તમે તમારા કુળદેવીને જાણતા હોય, તમારા કુળદેવી પ્રત્યે શ્રદ્ધા હોય, કુળદેવીને માનતા હોય, દેવ ઘરના દેવને રાજી પ્રસન્ન કરતા હોય, માતાજીનું કોઈ પણ કામમાં તમારી આનાકાની ના હોય અને આ જો આટલું જ તમે કરી દો તો કોઈ દિવસ તમારા ઘરે દેવ દુઃખ તમારે કોઈ જગ્યાએ ફરવાનું આવે જ નહીં। દેવદુઃખ ઘણા બધા પ્રકારના હોય છે એમ, અને ઘણા એવા કિસ્સા પણ મેં સાંભળ્યા છે કે એ એમની અધૂરી સમજણના લીધે જે દેવદુઃખ ભોગવે છે। હવે અમુક માણસને કેવું, અમુક સિમ્ટમોવાળા વિડીયો પણ મેં બનાવ્યા છે, તો અમુક માણસના ઘરમાં એ નોર્મલ થતું હોય તો એમને એવું લાગે છે કે દેવદુઃખ છે। જેમ કે લડાઈ ઝઘડા, કંકાસ, પ્રગતિ ના થવી, પ્રગતિમાં અટકાવ, આ દેવ દુઃખના લક્ષણો ખરા। પણ જો ખરેખર એ દેવ દુઃખના લક્ષણો હોય મિત્રો, તો કોઈ પણ જાતનું ગભરાવાનું ના હોય। એમાં આપણે તમને લાગતું હોય કે આપણા ઘેરે દેવ દુઃખ છે તો આપણે દુનિયાના છેડે જવાની જરૂર નથી। આપણે આપણા કુળદેવી છે, આપણા ઈષ્ટદેવ છે, આપણા ભગવાન છે, આપણા ઘરના દેવ છે, આપણા પિતૃઓ છે, એમના સામે તમે અરજી નાખો। જો ખરેખર દેવ દુઃખ હશે, કોઈ પણ દેવ દુઃખનું કે કોઈ પણ દેવનું પ્રમાણ હોય મિત્રો,
કોઈ પણ દેવ દુઃખ હોય એને તમે એના વચને અને વ્યવહારે ઉતારી દો એટલે એ શાંત થઈ જાય. અને એ શાંત ના થાય તો તમારે સમજી જવાનું છે કે એ દેવ દુઃખ છે જ નહીં. આ હું એટલા માટે કહું છું કેમ કે લડાઈ ઝઘડા એ નોર્મલ વસ્તુ છે, સંસાર છે. ઘરમાં વાસણ હોય તો ખખડે, ના હોય તો ના ખખડે. પતિ પત્ની ના લડાઈ ઝઘડા એ નોર્મલ વસ્તુ છે. હવે તમારા મેટરમાં તમે ઝઘડા કરો છો, એમાં દેવ તમે ઘુસાડો, તમે પોતે જ અંધશ્રદ્ધા પેદા કરો છો. પછી કોઈ જગ્યાએ જાઓ છો અને પછી કોઈ પૈસા લે કે ગમે તે કરે, પણ તમારા મનનો વહેમ છે એટલે તમે એ જગ્યાએ જાઓ છો. એટલે પહેલી ભૂલ તમારી થઈ. એટલે હું તમને એમ જ કહું છું, પોતાની જાત ઓળખશો, પોતાના દેવ ઓળખશો, આ પોતાના કુળદેવી ઓળખશો તો તમારે કોઈ પણ જગ્યાએ ફરવાની જરૂર નથી. તમારા બધી જ મનોકામના ઘેર બેઠા પૂર્ણ થાય, તમારા ધારેલા કામ ઘેર બેઠા પૂર્ણ થાય. હવે અમુક માણસ એમ કહે છે કે અમે ઘણા બધા માતાજી પૂજ્યા છે, ઘણી બધી માતાજીની ભક્તિ કરી, શ્રદ્ધા રાખી. હું પહેલાં પણ બોલું છું, ફરીથી બોલું છું કે સ્વાર્થવાળી ભક્તિ એ કોઈ દિવસ કામમાં આવે નહીં. જો તમે કદાચ કોઈ મનોકામના પૂર્ણ કરવા કોઈ સ્વાર્થવાળી ભક્તિ તમે કરો છો તો અત્યારે જ હું કહું છું એ બંધ કરી દેજો. કેમ કે એવી ભક્તિ જ નકામી છે. તમે 10 વર્ષ કરશો તો એનું રિઝલ્ટ મળવાનું નથી. આળા બોળા ભાવથી ભક્તિ કરેલી છે એ જ ભક્તિ કહેવાય, એ જ દેવની રટણ કહેવાય, એ જ દેવનું સાચું હોનું કહેવાય. માતાજીને કરોડો રૂપિયાની જરૂર નથી, માતાજીને તમારા ભાવ અને શ્રદ્ધાની જરૂર છે. આ તમે જો પૂર્ણ ના કરી શકો, હવે ભાવને શ્રદ્ધા ક્યારે ઉમળકો આપણા અંદરથી જાગે. હવે તમે જાઓ છો ભગવાનના મંદિરે, માતાજીના મઢે, તો તમારું એક માઇન્ડસેટ હોય જ છે કે આપણે આ જઈને આપણે એટલા માટે જ કંઈક માગવાનું છે. કોક દિવસ મળવા જાઓ, કોક દિવસ દર્શન કરવા જાઓ, કંઈ લેવા મૂકવા નહીં. ત્યાં જઈને અડધો કલાક બેસશો મન મૂકીને, દુનિયા મોહમાયા સંસાર છોડીને શાંતિથી ખાલી માતાજી અને તમે આવું એક મનોગંથન કરજો. જો તમારા ધારેલા કામ ના થાય, જો તમારા ધારેલા પ્રશ્નોના જવાબ ના મળે તો તમારે મને કહેવાનું. વાત જેના સમજણમાં આવી હશે અને જેના મગજમાં આ વાત ઘૂસી ગઈ, મિત્રો હું દાવો કરીને કહું છું કે એના ઘેર મૂઠચોટ, વશીકરણ, ધાપોકાર કે જ્યાં સુધી કોઈનું તમે ખરાબ નહીં કરો, જ્યાં સુધી તમે કોઈનું ખરાબ નહીં વિચારો, ત્યાં સુધી તમારા ઘરે કોઈ દિવસ ખરાબ કૃત્ય ના થાય, ખરાબ વિઘ્ન નહીં આવે, કોઈ દિવસ દેવ દુઃખ નહીં આવે. હું તમને 100%ની ગેરંટી આપું છું. પણ તમારું મન ચંચળ હોવું જોઈએ, ઘર સંભાળીને બેસવાનું. માતાજી દેવ આપણા જે છે, આપણા ઘડિયા જે પૂજીને ગયા છે, આપણા જે માતાજી છે, આપણા જે કુળદેવી છે, એના ઉપર આશા રાખો. જ્યારે તમે એમને મૂકીને બહાર જાઓ છો એટલે એમને પણ દુઃખ થાય કે હું અહીં હળીખમ બેઠી છું. એમના મા બાપ, એમના જે ઘડિયા છે, એમને આપણા ઘડિયા પૂજવા કેમ લાવ્યો હોય ને કેમ બેસાડ્યો, આપણા રખોપા કરે, આપણને સહાયતા કરે, આપણને ભવિષ્યમાં કોઈ વિઘન આવે તો એમાંથી આપણને રસ્તો મળે. અને જ્યારે વિઘન આવે એટલે રસ્તો આપવાવાળી ઘરે બેઠી છે અને તમે રસ્તો શોધવા બીજે જાઓ એટલે એને પણ દુઃખ લાગે. જો આટલી વસ્તુ તમે સમજી જશો તો તમે કોઈ જગ્યાએ ફરવાની જરૂર નથી. ઘેર બેઠા તમારા કામ થશે, મનોકામના પૂર્ણ થશે અને ધારેલા કામ પણ થશે અને તમારા જે પણ કંઈ દેવ દુઃખ હશે એનું નિરાકરણ તમને ઘેર બેઠા જ મળશે. જો મિત્રો જે પણ આ વિડીયોમાં વાત કરી છે, જો તમને યોગ્ય લાગ્યું હોય, વિડીયોની માહિતી ગમી હોય, આપણી સરળ ભાષા ગમતી હોય અને આપણા વિડીયોમાંથી તમને કંઈ શીખવા મળતું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણું એક ચેનલનું વોટ્સઅપ ગ્રુપ પણ છે, એમાં પણ જોઈન થઈ જાઓ. કેમ કે હું ફરીથી કહું છું કે દેવ દુઃખ કરતાં મનના વિચારો એ મોટું દુઃખ છે. આટલું સમજી જશો એટલું સારું છે. તો ચાલો મિત્રો, જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.